હેલો વ્યુઅર્સ, આજે આપણે બનાવીશું શેઝવાન સોસ, જેના માટે મેં અહીં લસણ, આદુ, ખાંડ, બાદિયા, કાળા મરી પાવડર, પલાળેલા લાલ મરચાંની પેસ્ટ લીધેલી છે. એક કઢાઈમાં 100 ગ્રામ તેલ લઈ તેલ ગરમ થાય ત્યારબાદ 200 ગ્રામ બારીક સમારેલું લસણ એડ કરીશું અને મિક્સ કરી લેશું. ત્યાર પછી બારીક સમારેલું આદુ 50 ગ્રામ એડ કરી મિક્સ કરી લેશું. હવે આદુ અને લસણ 2 મિનિટ સતળાઈ જાય ત્યારબાદ તેમાં 3 નંગ બાદિયા નાખીશું અને ફરી મિક્સ કરી લેશું. હવે આદુ અને લસણ નો કલર ચેન્જ થાય ત્યાં સુધી સાતળશું. હવે તમે જોઈ શકો છો કે આદુ અને લસણ સતળાઈને ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે. ત્યારબાદ પલાળેલા લાલ મરચાંની પેસ્ટ 150 ગ્રામ લીધેલી છે તે એડ કરશું અને મિક્સ કરી લેશું. બને ત્યાં સુધી પેસ્ટ કરતી વખતે પાણી ઓછું વાપરવું. હવે આ પેસ્ટને 10 મિનિટ સુધી ચડવા રાખી દેવાની છે. હવે તમે જોઈ શકો છો કે 10 મિનિટ બાદ આપણી પેસ્ટનો કલર ચેન્જ થઈ ગયો છે અને તેલ પણ છૂટું પડતું દેખાવા લાગ્યું છે. ત્યારબાદ તેમાં ખાંડ 1.5 ચમચી, કાળા મરી પાવડર 1 ચમચી, વ્હાઈટ વિનેગર 2 ચમચી, રેડ ચીલી સોસ 2 ચમચી, સોયા સોસ 1/2 ચમચી નાખી સરસ મિક્સ કરી લેશું અને 5 મિનિટ ફરી પાછું સાતળીશું. હવે તેમાં 1/2 ચમચી ઓરેગાનો, સ્વાદ અનુસાર મીઠું અને 2 ચમચી બટર એડ કરી મિક્સ કરી લેશું. અને આ સોસ તમે 1.5 થી 2 મહિના સુધી ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો. હવે આપણો શેઝવાન સોસ તૈયાર છે. તેને તમે નૂડલ્સ, રાઈસ, મોમોસ કે ક્રિસ્પી રોલ્સ સાથે ખાઈ શકો છો. હવે તેને એક કાચની બોટલમાં ગરમ પાણીથી ધોઈ સ્ટોર કરી શકો છો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.